કરો તો 0.5%થી વધુની મજબૂતી એચસીએલ ટેક અત્યારે જ બતાવી રહ્યું છે આપણને. કઈ રીતે વ્યૂ સેટઅપ પર આપી રહ્યા છો? એટલું લાગે છે થોડુંક વેટ એન્ડ વોચ 1410 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. જ્યાં સુધી 1410 લેવલનો બ્રેકઆઉટ નથી આવતો ત્યાં સુધી હું કહીશ કે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. 110ના એક લેવલથી થોડું એક રાહ જોઈ શકો છો. વેટ એન્ડ વોચનો અપ્રોચ એચસીએલ ટેક માટે. પાર્થિવ, એક વ્યૂ ઓવરઓલ આઈટી માટે, કારણ કે 9 તારીખથી આપણે જોશું ટીસીએસ અને ટાટા એલેક્સી આ બંને કંપનીઓના નંબર્સ છે, એને લીધે ખાસ કરીને આપણને એક ફોકસ રાખવાનું રહેશે. અને આઈટી જે રીતે ઓવરઓલ એક એક્સપેક્ટેશન આપણે આ ક્વાર્ટર પરથી પણ બનતું જોઈ રહ્યા છીએ, કઈ રીતનો તમે એક અનુમાન રાખી રહ્યા છો આઈટી માટે? એટલી ફ્રન્ટલાઇન આઈટી એસ્પેશિયલી ટીસીએસ જો સ્ટોક એના હિસ્ટોરિક લાસ્ટ 10 વર્ષના વેલ્યુએશન્સની નીચે કોટ કરી રહ્યો છે. ગોઝ ટુ શો કે જે સ્ટ્રેસ છે આઈટી સેક્ટરના વેલ્યુએશન્સના ડી-રેટિંગની અંદર, કારણ કે યુએસ તરફથી આઈ થિંક જે FY26 ઓવરઓલ વોઝ એક્સપેક્ટેડ ટુ બી અ વેરી સ્ટ્રોંગ યર, એ પ્રમાણસર નથી ચાલી રહ્યું. વન નંબર ટુ, આઈ થિંક દેર ઇઝ ઓલવેઝ અ ફિયર ઇન ધ માર્કેટ કે ડોનાલ્ડ ટ્રમ્પ આઈ થિંક વુડ પુટ સમ સોર્ટ ઓફ ટેરિફ કે જેનાથી ઇન્ડિયન આઈટી કંપનીઝનું કોસ્ટ ઈધર વધી જાય ઓર they will have to shell out sharing in terms of જે એડિશનલ બર્ડન છે તેનાથી માર્જિન્સ ઇમ્પેક્ટ થાય. એઝ સચ બિઝનેસ મોમેન્ટમ અને લોટ ઓફ જે લોકોના જે ક્લાયન્ટ્સનો સેન્ટિમેન્ટ છે યુએસ એન્ડ યુરોપમાં એ હજી થોડું કોશિયસ છે. અને લોટ ઓફ કંપનીઝ હેઝ સેડ કે H2 ની અંદર આઈ થિંક કદાચ ક્લેરિટી વધારે મળશે. સો અનસર્ટનિટી છે, પણ આઈ થિંક કરંટ વેલ્યુએશન્સ ઉપર મને લાગે છે ડાઉનસાઇડ રિસ્ક બહુ ઓછું છે. અને હિસ્ટોરિકલી આવા ડિપ્રેસ વેલ્યુએશન્સની અંદર જ્યારે આઈટી સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો સમ ઓફ ધી અધર સમ ટ્રિગર ક્રીપ્સ ઇન લાઈક સે જનરેટિવ એઆઈ નો પ્રોસ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ ધ લોંગ ટર્મ. તો એવા લીધે આઈ થિંક વી અગેન ટેન્ડ ટુ સી કે આઈટી સેક્ટર ટેન્ડ્સ ટુ રિકવર એન્ડ રીરેટ. સો ડેફિનેટલી ટીસીએસ આ વેલ્યુએશન્સ અને આ લેવલ્સ ઉપર ઘણો એટ્રેક્ટિવ છે. તો ટીસીએસ આ લેવલ્સ પર એક ઘણું અટ્રેક્ટિવ આપણને એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આઈટી જે રીતે આપણે જોઈશું પરિણામોની પણ એક શરૂઆત થતી બતાવશે, તો આ ક્વાર્ટર કઈ રીતે કંપનીઓ માટે આપણને એક એક્શન બતાવશે. આ સિવાયના સ્ટોક્સ પર એક ટેકનિકલ ચર્ચાને આગળ વધારીએ, જ્યાં એક મજબૂતી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. એસબીઆઈ કાર્ડ પણ છે. કિરણ, વ્યૂ લઈએ. 3%ની ખરીદદારી આ સ્ટોક જે અત્યારે એસબીઆઈ કાર્ડ આપણને બતાવી રહ્યું છે, ખાસી મજબૂતી સ્ટોક પર જોવા મળી રહી છે અને ઇનફેક્ટ ડેઝ હાઈ પર પહોંચ્યું છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો આપ? આપણે વાત કરીએ તો એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ અહીંયા કહી શકીએ છીએ. તો જ્યાં સુધી 900ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી ચોક્કસ કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ પણ ડીપ આવે છે લોંગ કરીને જવું જોઈએ. પોઝિશનલ સ્ટોપ લોસનો 870 નો બને છે. જો 870 નો લેવલ બ્રેક નહીં થાય તો દેર આર ચાન્સીસ કે આપણને ઉપરમાં ફરીથી 1000 સુધીના લેવલ દેખાઈ શકે છે. તો રિસ્ક રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. 880 ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે એસબીઆઈ કાર્ડ લોંગ કરીને જઈ શકાય છે. 880નો સ્ટોપ લોસ રાખી શકો છો. એનાથી ખરીદારી એસબીઆઈ કાર્ડમાં કરી શકો છો. શ્રીરામ ફાઇનાન્સ 0.5%ની મજબૂતી આપણને અમિત સ્ટોક પર જોવા મળી રહી છે. અત્યારે આ સ્ટોક પણ 656ના લેવલ્સ પર કારોબાર કરી રહ્યો છે. ટોપ ગેનર્સમાંથી જોઈ રહ્યા છે શ્રીરામ ફાઇનાન્સને. કઈ રીતનું સેટઅપ અહીં જોઈ રહ્યા છો અમિત? બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળી રહ્યું છે. જે હિસાબથી સેટઅપ બની રહ્યું છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 680-85 ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી અને મંથલી બ્રેકઆઉટ બી આવતા પણ જોવા મળે છે. સો કન્ફર્મેશન લાગી રહ્યું છે. વોલ્યુમ વાઇઝ બી આપણે જોઈએ તો ફ્રાઇડે સેશનમાં વોલ્યુમ બી એડિશન થતાં આપણને સારું જોવા મળ્યું છે. સો મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ ઇન્ટરડે ફ્રન્ટ પર આપણને જોવા મળે છે એ 644 નો છે. 644 નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરી છે 680 ના આસપાસના ટાર્ગેટ્સ માટે. 644નો એક સ્ટોપ લોસ રાખી શકો છો. 680ના ટાર્ગેટ ખરીદારી શ્રીરામ ફાઇનાન્સમાં કરી શકો છો. પાર્થિવ, આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ લિમિટેડ, એના પર કોઈ વ્યૂ? કારણ કે જે રીતે બ્લોક ડીલ આજે થતી જોઈએ આપણે બ્લોક ડીલ વિન્ડોમાં પ્રી ઓપન સેશન પહેલાં ખાસી ખરીદારી અત્યારે સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. ફંડ એક્શન હજુ આવતીકાલે ડિટેલ્સ બધી આવશે, પરંતુ સ્ટોકમાં ખાસી મજબૂતી 8% અત્યારે ઉપર આ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને વોલ્યુમ બેઝ છે, બધા સ્પાઇન છે. કોઈ વ્યૂ રહેશે એબી લાઇફસ્ટાઇલ માટે? મર્જર આઈ થિંક આ કંપની બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કારણ કે ABL BL જે છે એ લોકો જે બ્રાન્ડ્સ હાઉસ કરે છે તે આ લુઈ ફિલિપ, વેન હુસેન, એલન સોલી, પીટર ઇંગ્લેન્ડ, અમેરિકન ઈગલ, રીબોક, સાયમન કાર્ટર. આઈ થિંક બહુ પ્રેસ્ટિજિયસ અને ઇન્ડિયામાં એની બ્રાન્ડ ઇક્વિટીની રેકનિંગ બહુ સ્ટ્રોંગ છે. એ લોકો પાસે ટોટલ 4.7 મિલિયન સ્ક્વેર ફીટ નું રિટેલ સ્પેસ પણ છે. અને દે હેવ બીન ડુઈંગ વેલ. એટલે અમને લાગી રહ્યું છે કે આ બધી જે બ્રાન્ડ છે કેશ ફ્લો જનરેટિંગ છે અને આ ફેસ્ટિવ સિઝનમાં આઈ થિંક દેલ બી અ વેરી વેરી ગુડ પિકઅપ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક ધીસ ઇઝ ધ સ્ટોક ટુ બેટ ઓન ઇન ધ ગ્રુપ. અને થેન્ક્સ ટુ ધ ડીમર્જર, જે લોસ મેકિંગ બ્રાન્ડ્સ વાળું જે લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ વાળું જે બિઝનેસ હતું દેટ ટેન્ડ્સ ટુ મૂવ આઉટ. એટલે ડેફિનેટલી આ અમને લોંગ ટર્મ માટે સારો લાગે છે. લોંગ ટર્મ માટે એક વ્યૂ અહીંયાથી કે પોઝિટિવ આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ આજે બ્લોક ડીલ બાદ એક મજબૂતી સ્ટોક ખાસું બતાવી રહ્યું છે.
કેપિટલ માર્કેટ્સ કંપનીઓમાં આજે ખાસું એક એક્શન છે, તો એક બીએસસી લિમિટેડ માટે કિરણ વ્યૂ લઈ લઈએ. અત્યારે જે રીતે સ્ટોકમાં આપણને કારોબાર થતો બતાવી રહ્યો છે મજબૂતી સાથે, તો જોઈ જ રહ્યા છીએ બીએસસી લિમિટેડ 3% આસપાસ ખરીદારી ડેઝ હાઈના લેવલ પર અત્યારે ઇન્ફેક્ટ ટ્રેડ થઈ રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો? બીએસસી લિમિટેડની આપણે વાત કરીએ તો ઓવરઓલ આપણે જોયું કે રિસન્ટ ટાઈમમાં એક સારી એવી વોલેટિલિટી આપણને સ્ટોક્સમાં જોવા મળી છે. રીઝન બિંગ કે જે રીતે આપણને સેબીના નોર્મ્સ જોતા આવી રહ્યા છે વીકલી એક્સપાયરીઝને લઈને, એમાં આપણે જોયું કે આ સ્ટોક્સ ઉપરમાં 3000ના લેવલથી કન્ટિન્યુઅસલી એક ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. રિસન્ટલી 200 દિવસની મૂવિંગ એવરેજને બ્રેક કરી, પરંતુ આજે જે રીતનો રેઝિલિયન્સ છે તો નીચેના લેવલથી રિકવરી આવી છે, 200 દિવસના મૂવિંગ એવરેજને રિક્લેમ કરી રહ્યું છે. તો જેમની પાસે પણ આ સ્ટોક્સ છે એમણે હોલ્ડ કરવાનું રહેશે. 2100ની નીચેનો એક સ્ટોપ લોસ રાખો. જો 2100ના લેવલ બ્રેક નહીં થાય બીએસસીમાં, તો ધેર આર ચાન્સીસ કે આપણને ઉપરમાં ફરીથી 2400 થી 2500 સુધીના લેવલ્સ બીએસસી લિમિટેડમાં આવતા દેખાઈ શકે એમ છે. તો ચોક્કસ જ બીએસસી લિમિટેડ લોંગ કરીને જઈ શકાય છે. 2100ની નીચેના સ્ટોપ લોસ રાખો. 2100 નીચેના સ્ટોપ લોસ રાખી શકો છો. અહીંયાથી ખરીદારી બીએસસી લિમિટેડના કાઉન્ટરમાં ખાસ કરીને કરી શકો છો. ત્યારબાદ એમસીએક્સ માટે વ્યૂ લઈએ. અમિત, 0.5% મજબૂતી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે એમસીએક્સ. ચાર્ટ પર કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એટલે પોઝિટિવ છે. જેમ આજનો હાઈ પાછો જેમ બ્રેક કરે છે કાઉન્ટર, ત્યારબાદ લોંગ કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. જેમ આજનો હાઈ બ્રેક કરે છે ત્યારબાદ મોમેન્ટમ પાછો એક કાઉન્ટરમાં પિકઅપ થતા પણ જોવા મળશે. જ્યાં કાઉન્ટર અપસાઇડમાં આપણે જોશું તો ઇનિશિયલ બેઝિસ પર જે હિસાબથી આપણે લેવલ જોઈએ તો 83, 30, 40ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો જેમ પાછો આજનો હાઈ બ્રેક કરે ત્યારબાદ 83, 40ના ટાર્ગેટ્સ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ સેટઅપ એક પોઝિટિવ એમસીએક્સ પર એક બનતો જોઈ રહ્યા છે. કેપિટલ માર્કેટ સાથે જોડાયેલી જે કંપનીઓ છે પાર્થિવ, એક વ્યૂ ઓવરઓલ આ બધા સ્ટોક્સ પર ફંડામેન્ટલી પણ લઈએ, કારણ કે બીએસસી જે એક મજબૂતી બતાવી રહ્યું છે, કમ્પ્યુટરાઇઝ મેનેજમેન્ટ ત્યાં આપણે જોઈ રહ્યા છીએ ખાસી ખરીદારી અત્યારે આ સ્ટોક પર આપણને જોવા મળી રહી છે. આ સિવાયના સ્ટોક્સ પણ જે રીતે એક એક્શન આજે એક પોઝિટિવ બતાવી રહ્યા છે. સીડીએસએલ મજબૂતી સાથે કારોબાર થઈ રહ્યો છે. લોંગ ટર્મ માટે કઈ રીતે કોઈ કંપની સ્પેસિફિક ફંડામેન્ટલ સ્ટ્રોંગ જોઈ રહ્યા છો? લોંગ ટર્મ માટે અમને લાગી રહ્યું છે કે કેપિટલ માર્કેટ અને વેલ્થ મેનેજમેન્ટ કાઉન્ટર્સ, આઈ થિંક એ બઝિંગ થીમ રહેશે. અને વી લાઈક પ્લેયર્સ લાઈક સીડીએસએલ, એનએસજીએલ, કારણ કે બેઝિકલી ડિઓપ્લી છે, કોઈ થર્ડ કોમ્પિટિશન રાતોરાત આવવાનું નથી. ઇવન એક્સચેન્જીસમાં બી રિલેટેડ ટુ ધ ડિપોઝિટરીઝ થોડુંક વધારે કોમ્પિટિશન હોય છે, ડિસ્પાઇટ ધ ફેક્ટ કે એનએસસી ઇઝ સ્ટીલ ધ માર્કેટ લીડર. અને અમને લાગી રહ્યું છે કે ઇવન વેલ્થ મેનેજમેન્ટ કાઉન્ટર્સ જે છે લાઈક 361 છે, નુવામાં છે, they are I think looking very very interesting. AMCs માં I think it is performance driven, એટલે ઘણીવાર AMCs માં એક રિસ્ક બની જાય છે. So we prefer playing the asset management companies via the RTS, which is CAMS and K Fintech. I think આ પ્રકારનું બાસ્કેટ અમને લાગે છે લોંગ ટર્મ will definitely outperform, કારણ કે ઇવન RTS ની અંદર પણ આપણે જોયું છે કે CAMS પાસે ડોમિનન્ટ માર્કેટ શેર છે, ઓલમોસ્ટ upwards of 70%. K Fintech is also growing well, પણ entire basket of the companies that they manage are growing well. જેના લીધે ડેફિનેટલી આઈ થિંક આ લોકો બંનેના આઉટલુક લોંગ ટર્મ માટે અમને સારા લાગે છે. ઓવરઓલ આ કંપનીઓ પર એક ફોકસ, જો કે ઉપલા લેવલ્સથી થોડું પ્રોફિટ બુકિંગ પણ આ સ્ટોક્સમાં આવી રહ્યું છે, પરંતુ આપણે લોંગ ટર્મ માટે ખાસ કરીને એક ચર્ચા કરી છે. આ સિવાય પૂનાવાલા ફિનકોર્પનો સ્ટોક ધ્યાનમાં આવી રહ્યો છે કિરણ, જ્યાં વોલ્યુમ બેઝડ બાઇંગ છે. 4.5% આ સ્ટોક અત્યારે ઉપર છે. ડેઝ હાઈના લેવલ પર કારોબાર થઈ રહ્યો છે પૂનાવાલા ફિનકોર્પ. પૂનાવાલા ફિનકોર્પની જો આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતના આપણને ચાર્ટ પેટર્ન અહીંયા દેખાઈ રહી છે, નીચેના લેવલથી એક જે રિકવરી આવી એના પછી કન્ટિન્યુઅસલી સ્ટોકમાં ફ્રેશ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. તો એક રનઅવે સ્ટોક છે મારા હિસાબથી. કરંટ માર્કેટ પ્રાઇસ તો નહીં, પરંતુ કોઈ પણ ડીપ આવે છે 520, 510ની વચ્ચે, તો ત્યાં લોંગ કરવું જોઈએ. અને જે સ્ટોપ લોસ છે 500ની નીચેનો મેન્ટેન કરો. જો 500ની નીચેના લેવલ બ્રેક નહીં થાય તો પૂનાવાલા ફિનકોર્પમાં કન્ટિન્યુ રહેશે પ્રાઇસ મુવમેન્ટ યા તો પ્રાઇસ ટ્રેન્ડ, અને ઉપરમાં 600 સુધીના ટાર્ગેટ આપણને એક્સપેક્ટ કરી શકીએ એમ છીએ. તો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 500ની સાથેના સ્ટોપ લોસ. બાય ટિપ્સનો એક અપ્રોચ રાખવો અહીંથી પૂનાવાલા ફિનકોર્પ માટે. હિન્દુસ્તાન કોપર માટેનો એક વ્યૂ લઈએ અમિત. વોલ્યુમ બેઝડ બાઇંગ આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. 1.5% જેટલી ખરીદદારી અત્યારે સ્ટોકમાં જોવા મળી રહી છે હિન્દુસ્તાન કોપર. કઈ રીતે વ્યૂ આપશો? જો કન્ટિન્યુઅસલી એક મોમેન્ટમ સાથે આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે, એનાથી જે હિસાબથી આપણે જોશું તો કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડમાં જોવા મળ્યો છે. હવે બહુ રનઅપ થઈ ગયો છે કાઉન્ટરમાં, રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં નથી. કરન્ટલી જેના આગળ લોંગની પોઝિશન જેના માટે હું કહીશ કે સ્ટોપ લોસ ટ્રેલ કરતા જાઓ. અત્યારે જે ટ્રેલિંગ સ્ટોપ લોસ આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 328નો છે. તો 328ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો. જેમ આ કાઉન્ટર 348ના ઉપર પાછો નીકળે છે ત્યારબાદ પાછું લોંગનું કન્ફર્મેશન મળતા આપણને જોવા મળશે. બટ જેમ આ કાઉન્ટર એનાથી મૂવ એક્સટેન્ડ કરતો જાય છે ત્યારબાદ હું કહીશ કે સાથે સાથે સ્ટોપ લોસ બી ટેલ કરતા જવું જોઈએ. હિન્દુસ્તાન કોપર